આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે। નમસ્કાર। ગુજરાત સહિત દેશના 10 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની લોકસભાની 94 બેઠક માટે આજે જાહેરનામું બહાર પડતા ત્રીજા તબક્કાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। ગુજરાતમાં આજે 12મી એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ થશે। એ પછી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે, જે 19મી સુધી ભરી શકાશે। 20મી એપ્રિલે ચકાસણી થશે। એ પછી 22મી એપ્રિલ સુધી ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચી લેતા ચિત્ર સ્પષ્ટ થશે। ગુજરાતની લોકસભાની બધી જ 26 અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની ચૂંટણી 7મી મેએ યોજાશે। ચૂંટણી પંચે રાજ્યમાં ત્રીજા તબક્કાની ચૂંટણી યોજવા માટે આજથી પ્રસિદ્ધ થતા જાહેરનામાની પ્રસિદ્ધિ સાથે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થશે। કચ્છ લોકસભાની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત હોવાથી આજથી 19મી એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે। 8 પાનાનું ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ઉમેદવારે પોતાની વિગત દર્શાવવી પડશે। ઉપરાંત મિલકત અંગે અલગથી સોગંદનામા કરવા પડશે। આજથી જિલ્લામાં ચૂંટણીનો સત્તાવાર માહોલ જામશે। એક યાદીમાં જણાવ્યા અનુસાર ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી, સંસદીય મતદાર વિભાગ કલેક્ટર, કલેક્ટર કચેરી ભુજ, મદદનીશ ચૂંટણી અધિકારી પ્રાંત કચેરી ભુજ ખાતે 19મી એપ્રિલ સુધીમાં જાહેર રજા સિવાયના દિવસે સવારના 11 થી બપોરના 3 વાગ્યા સુધીમાં પહોંચાડી શકાશે। મુંબઈ ઇન્ડિયન્સ ટીમે રોયલ ચેલેન્જર બેંગલુરુ ટીમને હરાવી આઈપીએલની મેચમાં બીજી સફળતા મેળવી છે। મુંબઈમાં રમાયેલ મેચમાં બેંગલુરુ ટીમે 8 વિકેટના ભોગે 196 રન કર્યા હતા। જવાબમાં મુંબઈ ટીમે 3 વિકેટ ગુમાવી 199 રન કરી મેચ જીતી લીધી હતી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં આગામી 2-3 દિવસ સુધી ગરમીથી રાહત મળી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ વરસી શકે છે, જેથી આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ થશે ઘટાડો। જોકે એ પછીના દિવસોમાં તાપમાન ફરી વધારો થશે। ગઈકાલે ભુજ 41.2 ડિગ્રીએ રાજ્યનું સૌથી ગરમ મથક રહ્યું હતું। રણકાંધીએ ગ્રામ્ય જીવન દિવસ દરમિયાન ઉકળાટ ભર્યું રહ્યું હતું। હવામાન વિભાગ અનુસાર 12 અને 13 એપ્રિલના રોજ રાજ્યના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નથી। 14 એપ્રિલના રોજ ગીર સોમનાથ, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયો વરસાદ વરસી શકે તેવી સંભાવના છે। ગાંધીધામ નગરપાલિકાના ટાઉન હોલની હાલત લાંબા સમયથી બિસ્માર છે। મહત્તમ રૂપે તે અનેક કાર્યક્રમો માટે જ ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે તેની જાળવણી યોગ્ય રૂપે કરાય અને જાહેરાત કરાય તો નગરપાલિકાને વધુ આવક થઈ શકે છે। તાજેતરમાં પાલિકાએ ગત વર્ષે કરેલી આવકના આંકડાઓ બહાર પાડવામાં આવ્યા હતા, જે અનુસાર ગુરુકુળ સ્થિત દીનદયાલ હોલમાંથી 17 લાખની આવક થવા પામી હતી અને અન્ય થઈ કુલ 20 લાખ રૂપિયા પાલિકાએ આ ટાઉન હોલની ભાડાની કમાણીમાંથી ઉપજ કર્યા હતા। બોર્ડર સિક્યુરિટી ફોર્મ દ્વારા ગ્રુપ બી અને ગ્રુપ સી માટે વિવિધ 82 જગ્યા માટે ભરતીની જાહેરાત કરાઈ છે। જાહેર કરેલા નોટિફિકેશન મુજબ જગ્યા ઉમેદવારો પાસેથી શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવે છે, જેમાં સબ ઇન્સ્પેક્ટર માટેની જગ્યા માટે ઉમેદવારે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। અરજી કરનારા ઉમેદવારની ઉંમર 15 એપ્રિલ 2024 સુધીમાં 18 વર્ષ પૂરા અને 30 વર્ષથી ઓછી હોવી જોઈએ। નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટછાટ અપાશે। ખડેરના જનાણ ગામની વિદ્યાર્થીનીએ દલિત સમાજમાં પ્રથમ બીએડની ડિગ્રી મેળવીને સમાજ તેમજ ગામનું નામ રોશન કર્યું હતું। આશાબેન દુદાભાઈ મકવાણા ખડેરની 7 ગ્રામ પંચાયતના દલિત સમાજમાંથી બીએડ સુધી અભ્યાસ કરનારી પ્રથમ વિદ્યાર્થીની બની હતી। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।